नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों, आज 10મી मार्च सावित्रीबाई फूलेनी पुण्यतिथि। सावित्रीबाई फूलेने स्मरणांजलि आपवी होय तो शब्दों सिवाय व्यवहारिक रीते एमनी पुण्यतिथिने आपणे उजवी શકીએ છીએ, એમનો સ્મરણાંજલિ આપી શકીએ છીએ। અને એના માટે તમારે કંઈ પણ કરવાનું નથી, માત્ર સમાજમાં સૌથી જે રડ થયેલી માન્યતાઓ છે અને વ્યવહારો છે એ ખતમ કરવાના। તમારે ઘરની બહાર નીકળવાનું નથી। તમારા સુખ સાહેબી અને મફતમાં મળેલી અનામત અને એના ક્ષમતા વિનાની ઓળખ અને સામાજિક હૂંફ, આમાંથી તમારે કંઈ ગુમાવવાનું નથી। માત્ર સાવિત્રીબાઈ ફૂલે એ વિદ્યાની દેવી છે એવું પ્રસ્થાપિત કરવાનું છે। અને સાથે સાથે સરસ્વતી દેવી વિદ્યાની દેવી છે એવી જે રડ થયેલી માન્યતા છે ને, આને નાબૂદ કરવાની છે। ને એ નાબૂદ કરવા માટે તમારા પરિવારમાં, તમારા ઘરમાં, તમે જે સોસાયટી અથવા ફળિયા છો, મોહલ્લા છો, ગામમાં રહો છો ત્યાંથી, અને તમે જે સમાજ સાથે સંકળાયેલા છો ત્યાંથી આ માન્યતા રદ થાય। વિદ્યાની દેવી સરસ્વતી છે એ માન્યતા રદ કરવાની છે અને વિદ્યાની સાચી દેવી સાવિત્રીબાઈ ફૂલે છે એને તમારે પ્રસ્થાપિત કરવાની। આટલું પ્રસ્થાપિત કરો તો સાવિત્રીબાઈ ફૂલેની તમારી શ્રદ્ધાંજલિ, તમારી સ્મરણાંજલિ એ સાર્થક ગણાશે। તમે સાવિત્રીબાઈ ફૂલેને એણે જ આ સમાજ ઉપર જે મહાન એહસાન કર્યું છે, સમર્પણ કર્યું છે, ત્યાગ કર્યો છે, એ કંઈક થોડું લેખે લાગશે। જોડે સાથે સાથે બીજી વાત કરીએ કે ભાગલા પાડો અને રાજ કરોનો સિદ્ધાંત તો વેદો અને સ્મૃતિઓની ઉપજ છે। ભાગલા પાડો અને રાજ કરોનો જે સિદ્ધાંત છે ને, હવે આ સિદ્ધાંત અંગ્રેજો જે સતયુગના વાહકો હતા, અંગ્રેજો કોણ હતા? સતયુગના વાહક હતા। અને એમના માથે આ કલંક થોપી દેવામાં આવ્યું છે કે ભાઈ અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કર્યું, એવું અંગ્રેજોના માથે। પરંતુ અંગ્રેજો સતયુગના વાહક હતા ને એનો સૌથી મોટો પુરાવો શું એ તમને ખબર છે? જો જ્યારે આઝાદીની ચળવળ ચાલી ને ત્યારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ બધાએ અંગ્રેજોનો વિરોધ કર્યો। માત્ર મનુવાદી 15% લોકોએ જ એમનો વિરોધ ના કર્યો। 15% પૈકીના કેટલાક, 15% પૈકીના જે કટ્ટરતાવાદી મનુવાદી લોકો હતા ને એમણે અંગ્રેજોનો વિરોધ ના કર્યો, કારણ કે એ લોકોને ખબર હતી કે આ તો સતયુગના વાહકો છે અને સતયુગના વાહકોનો વિરોધ ના થઈ શકે। તો પછી તમને એવો પણ સવાલ થાય ને કે તો બાબા સાહેબે કેમ વિરોધ કર્યો? બાબા સાહેબની વાત અંગ્રેજો સાથે એવી હતી કે ભાઈ ભારતની અંદર જે વર્ણ પ્રથા અને જાતિ પ્રથા છે ને એના સૌથી વધુ ભોગ ભારતની અનુસૂચિત જાતિ બની છે। એટલે હવે અમારે એ લોકોને સાથે લડવાનું છે, માટે તમે ભારત છોડી શકો તો વધારે સારું। બાબા સાહેબનો મત આવો હતો। હવે આપણે મૂળ વાત આવીએ કે SC, ST અને OBCના 90% કરતા વધારે અધિકારીઓ, કર્મચારીઓ, SC, ST, OBCના 90% કરતા વધારે કર્મચારીઓ, અધિકારીઓએ મફતની અનામત મેળવી છે। કેવી મફતની અનામત મળી? એમને કંઈ પણ કર્યું નથી, એમનું, એમના બાપ દાદાઓનું, એમના પૂર્વજોનું એની અંદર કંઈ યોગદાન નહોતું। મફતની અનામત મળી, એની જોડે જોડે સામાજિક હૂંફ મળી, ઓળખ મળી, અને પાછો ઘણા બધા અનુસૂચિત જાતિના આ અનામતના લાભાર્થી એવા ઘણા બધા કર્મચારીઓ તો SC, ST એટ્રોસિટી એક્ટનો હાવ બતાવી અને બીજાની સામે દાંતિયા કરતા હોય એમની પોતાની ક્ષમતા ના હોવાના કારણે। પરંતુ મહાત્મા જ્યોતિરાવ ફૂલેની સાથે જીવન સંસાર શરૂ કરનાર સાવિત્રીબાઈ ફૂલે, એમનો પોતાનો ફૂલોનો વ્યવસાય હતો, ખેતી હતી, જ્યોતિરાવની પૈતૃક સંપત્તિ હતી। આ કથિત અછૂતો માટે અને બીજા પછાતો માટે કામ કરવાના કારણે ગોવિંદરાવ, એમના જ્યોતિરાવના પિતાશ્રી ગોવિંદરાવે એમનો ઘર નિષ્કાસિત કર્યા, બહાર કર્યા કે તમે આ લોકોના બાળકો, અછૂતોના બાળકોને લઈને ભણાવવાના હોય, પછાતોના હોય, તમે
વિધવા વિવાહની વાત તો કરતા હોય અને આ બધું તમારે કરવાનું તો તમે મારા ઘરમાં ન રહી શકો. એટલે અછૂતોના બાળકોને શિક્ષણ આપવા માટે અછૂતોના બાળકોને શિક્ષણ આપવાના અને બીજા સામાજિક સુધારણાના કારણોસર જ્યોતિરાવના પિતા ગોવિંદરાયે આ યુગલને એની સંપત્તિમાંથી પણ બેદખલ કરવાનો પ્રયાસ કર્યો, એમને ઘરબાર છોડવા દેવા ફરજ પડી. તો જ્યોતિરાવનું જે સર્જન થયું એને એ જ્યોતિરાવના સર્જનના મહાન શિલ્પી સાવિત્રીબાઈ ફૂલે હતા. સાવિત્રીબાઈ ફૂલે ના હોય તો જ્યોતિરાવની કલ્પના કરવી પણ અશક્ય લાગે છે. એટલે વિદ્યાની દેવી સરસ્વતી નથી, વિદ્યાની દેવી સાવિત્રીબાઈ ફૂલે છે. વિદ્યાની દેવી સરસ્વતીએ તમારા બાળકોનો હાથ પકડી અને ક્યારેય એમને નિશાળે જતા કર્યા છે. જ્યારે એમના આવા બાળકોનો શાળા પ્રવેશ કરવા દેવામાં નહોતો આવતો, અસ્પૃશ્યતા રાખવામાં આવતી હતી, મારઝૂડ કરવામાં, કદાચ ક્યાંક કોઈકને પ્રવેશ મળી ગયો હોય તો પછી એને છેલ્લી પાટલીએ બેસવાનું, એને પીવાનું પાણી ના મળી શકે. બાબા સાહેબ સાથે જે થયું એવું ભારતના કરોડો અનુસૂચિત જાતિના બાળકો સાથે આ બધું થયેલું છે. તો ત્યારે સરસ્વતી વિદ્યાની દેવી હતી તો ક્યાં હતી? આ સવાલ બહુ વિચારવા જોઈએ. એટલે સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિરાવે એમના પિતાના સંપત્તિમાં દખલ થવાના પૂરા સંજોગો પેદા થયા. એમણે ઘરબાર છોડવું પડ્યું. એક મુસ્લિમ પરિવારે એમના આશ્રય આપ્યો અને છતાંય અનુસૂચિત આજની અનુસૂચિત જાતિ એ વખતના કથિત અછૂતોના બાળકોને ભણાવવાનું એમને સ્કૂલમાં લઈ જતા અને એ સ્કૂલમાં લઈ જતા સમયે એમની ઉપર કાદવ કિચડ ફેંકવામાં આવ્યો, એમની ઉપર હુમલા કરવામાં આવ્યા, એમના માટે અપશબ્દો બોલવામાં આવ્યા, એમની ઉપર કામુક દ્રષ્ટિઓ કરવામાં આવી. અને છતાંય સરસ્વતી દેવી સાવિત્રીબાઈ ફૂલેના સહયોગમાં આવી અને એમના કહ્યું કે સાવિત્રી, તું મારું કામ કરે છે માટે હું તને સહયોગ કરું છું. પરંતુ સરસ્વતી દેવી એ વિદ્યાની દેવી નથી, એ એક કલ્પના છે, એક કલ્પના છે. વિદ્યાની સાચી દેવી સાવિત્રીબાઈ ફૂલે છે. અને સાવિત્રીબાઈ ફૂલે ભારતના કરોડો અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના આજના બાળકોના અંદર શિક્ષણના બીજ રોપવાનું એમણે સૌથી અગત્યનું કામ કર્યું છે. એટલે સૌથી અગત્યની બાબત એ છે કે સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિરાવ ફૂલેને એ વખતે કોઈ પગાર નહોતો મળતો. એમણે અનામત લીધી નથી, એમણે અનામત માગી નથી, એમણે અનામત લેવાની નહોતી અને મનનુવાદની દલાલી નહોતા કરતા. છતાંય આટલું બધું મહાન સમર્પણ કર્યું હોય, આટલો બધો મહાન ત્યાગ કર્યો હોય અને આ સમાજના શિક્ષણના માર્ગે વાળવા અને સમાજ સુધારવા માટે કામ કર્યું હોય તો સૌથી સાચી સ્મરણાંજલિ અથવા તો તમે શ્રદ્ધાંજલિ કહેતા હોય, જે કહેતા હોય, માત્ર સાવિત્રીબાઈ ફૂલેને વિદ્યાની દેવી તરીકે પ્રસ્થાપિત કરો અને સાથે સાથે સરસ્વતી વિદ્યાની દેવી હતી એ કલ્પનાને મન, મગજ, મસ્તિષ્ક અને સમાજમાંથી દૂર કરવાનો પ્રયાસ કરો. આના માટે તમારે તમારું ઘર નથી છોડવાનું, તમારામાંથી રૂપિયા નથી ખર્ચવાના, તમારે લોકોને બોલાવવાના નથી, તમારે પેલા ટીવી જોવાનું નથી, તમે જે ગાડીઓ અને બંગલામાં રહો છો એમાં બેઠા બેઠા પણ આટલું કરી શકો છો. મિત્રો, જો થાય તો કરજો, નયા થાય તો તમે જે આવનારા સંજોગો છે એ તમારી સામે છે, એટલે તમારે વિચારવાનું છે. ફરી મળીશું. આવજો.